વેરી ગુડ. એક ભજન છે, બેસ્ટ ભજન છે ગોરખનાથજી મહારાજનું. ગોરખનાથજી મહારાજનું આ પ્રખ્યાત ભજન છે અને દરેક કલાકારો આને ગાઈ ચૂક્યા છે અને લોક ચર્ચામાં પણ બહુ જ આ ભજન છે અને ઘણા ગામડાઓમાં પણ બધે ગવાયેલું છે આ ભજન. એ ભજન છે કે સાધુ તેરો સંગડો ન છોડું मेरे लाल लाल मेरे दिल में संतो लागीने वैरागी रामा જોયું મેં તો જાગી રેજી. ગોરખનાથજી કહી રહ્યા છે કે સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. વાહ! સાધુ કોને કહેવામાં આવ્યા છે અહીંયા? સાધ એટલે સમજણ. પરમાત્માના ઘરની જેને સમજણ આવી ગઈ છે, સાધુ જેને પરમાત્મા રૂપી શબ્દને સિદ્ધ કરી લીધો છે. તેરો સંગડો ના છોડું. ગુરુ ગોરખનાથજી કહી રહ્યા છે કે તારો સંગત, તારી સંગત હવે હું છોડીશ નહીં. મેરે લાલ, મેરે મતલબ મારા. ગોરખનાથજી કહી રહ્યા લાલ મતલબ પરમાત્મા તરફ ઈશારો છે. જેમ ભક્તિનો રંગ લાલ હોય છે, જેમ અગ્નિનો રંગ પણ લાલ હોય છે, તેમ લાલ રંગ પ્રકાશી પ્રકાશ, પરમાત્માના જ્ઞાન રૂપી પ્રકાશ, એ પરમાત્મા તરફ ઈશારો છે કે હવે હું પરમાત્મા તમારો સંગ છોડીશ નહીં. લાલ મેરે દિલ મેં સંતો. લાલ એ જ પરમ પિતા પરમાત્માની ભક્તિ મેરે દિલ મેં, મારા દિલની અંદર, મારા હૃદયમાં ભાવ પ્રેમ પ્રગટ થઈ ગયો. સંતો, હવે અહીંયા સંતો શબ્દ વાપર્યો છે એટલે દરેક સંતોને કહી રહ્યા છે કે મને પણ એવી જ ભક્તિ લાગી ગઈ પરમાત્માની. લાગી રે વૈરાગી રામા. એ ભક્તિ મને લાગી પરમાત્માની ત્યારે હું વૈરાગી બની ગયો. વૈરાગ એટલે હવે મને ક્યાંય સંસાર પ્રત્યેનો રાગ નથી. રાગ અને વૈરાગ, રાગ એટલે ઈચ્છા, વૈરાગ એટલે સંસારથી વિરક્ત. વૈરાગી એટલે જેની ક્યાંય પણ ઈચ્છા ભટકતી નથી, ક્યાંય પણ રાગ કે દ્વેષ કાંઈ છેતું નથી, રહેતું નથી એમાં. રાગ કે વૈરાગ. વૈરાગી રામા. રામ એ જ પરમપિતા પરમાત્મા તરફ ઈશારો છે. અહીંયા પરમાત્માને રામ શબ્દ વાપર્યો. જોયું મેં તો જાગી. ગોરખનાથજીની સુરતા કહે છે કે જ્યારે મોહ માયાના નીંદરમાં મારી આ સુરતા સૂતી હતી, ત્યાંથી જાગી ગઈ ત્યારે મેં જોયું જાગી રેજી. ર એ જ આત્મ રામ, પરમાત્મ રામ, એ પરમાત્મ રામ, ર પ્લસ એ, રે એ પરમાત્મ રા. જી મતલબ મારો આત્મા, જે જીવાત્મા મતલબ મનોદશામાં ફસાયેલો હતો, ત્યાંથી નીકળી અને આત્મ સ્વરૂપ થઈ અને પરમાત્માની ભક્તિમાં લાગી ગયો. હવે કહે છે કપડા ભી ધોયા સંતો, અંચડા ભી ધોયા રે, જબ લગ અપનો મનડો ના ધોયો મેરે લાલ. કપડા ભી ધોયા, આપણે શરીર ઉપર કપડા પહેર્યા છે એને મેં ફર્સ્ટ ક્લાસ રીતે ધોઈને પહેર્યા સંતો. અને અંચડા ભી ધોયા, અંચડા એટલે શરીર, મારું શરીરને પણ ટોપ ટીપ રોજે રોજ હું નવરાવતો હતો, ધોવરાવતો હતો અને મારા કપડા પણ ધોઈને પહેરતો હતો. આ બધું મેં ધોયું. કપડા ધોયા, મારા શરીર રૂપી અંચલા ધોયા, જબલગ અપનો મનડો ના ધોયો મેરે લાલ. પરંતુ જ્યાં સુધી આપણું આ મનને ન ધોયું, મન જે મલિન છે, વિષય વાસનાઓમાં ભટકે છે, એને ગુરુના જ્ઞાન રૂપી હાબુથી ન ધોયું અને બધો મેલ વિષય વાસનાનો ન કાઢ્યો, ત્યાં સુધી બધું ખોટું છે. કપડા ભી રંગ્યા સંતો, અંચડા ભી રંગ્યા. કપડા પણ મેં રંગ્યા, લાલ ને પીળા કાળા વસ્ત્રો ધારણ કરી, દાઢી જટા બધું વધારીને હું સંતનો એક દેખાવો કર્યો બહાર. તો આ કપડા રંગા
સંતો અંચળાએ રેંગા, અંચળા ને મતલબ અંચળા એટલે શરીર, તીલા કર્યા, તપતા કર્યા, બધી રીતે શરીરને પણ મેં રેંગું, કપડાને પણ રેંગા, પણ જબલગ આપનો મનડો ના રંગ્યો મેરે લાલ. પરંતુ જ્યાં સુધી પોતાનો મનડો ન રંગ્યો એ ભક્તિ ભજનના રંગમાં, ત્યાં સુધી બધું નકામું છે. હવે કહે છે, બસ્તી में रहना संतो मांगी मत खाना रे, टुकड़ा में से टुकड़ा કરી દેના મેરે લાલ. બસ્તી में रहना મતલબ જ્યાં પબ્લિક રહેતી હોય ત્યાં વસ્તીમાં રહેવું સંતો, અને માંગીને મત ખાના, વસ્તીમાં રહેવું અને વસ્તીને સત્સંગ આપવો, વસ્તીને જ્ઞાન આપવું, આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન આપવું. માંગી મત ખાના, માંગીને ખાવાનું નહીં, પોતે જાતે મહેનત કરવી, મહેનત કરીને જે એમાંથી તમે કમાણી થાય એમાંથી તમે ખુદ પણ ખાઓ અને બીજાને પણ ખવડાવો. ટુકડા મેં સે ટુકડા કરી દેના. કે તમે જમવા બેઠા હોય ને એક રોટલો તમારી પાસે હોય ને કોઈ ભૂખ્યો આવ્યો તો એક રોટલાના 2 ભાગ કરી અડધો એને આપી દો, અડધો તમે ખાઓ. ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ. આ છે સાચા સંતોનો સ્વભાવ. મચ્છેન્દ્ર પ્રતાપે જતી ગોરખ બોલ્યા રે, બોલ્યા છે અમૃત વાણી મેરે લાલ. ગુરુ મચ્છેન્દ્રના પ્રતાપે, એની દયા થકી, એના કૃપા થકી જતી ગોરખ બોલ્યા રે. જતી ગોરખનાથ કહી રહ્યા છે, બોલ્યા છે અમૃત વાણી મેરે લાલ. આ જે વાણી છે તે અમૃત છે, મૃત અને અમૃત, જે મરે જ નહીં. આ વાણી અજર અમર અવિનાશીના ઘર સુધી પહોંચાડે છે. બોલ્યા છે અમૃત વાણી, આ વાણી અમૃત છે અને આ વાણી અત્યારે પણ 900 વર્ષથી હજી ચાલી આવે એટલે વાણી અમૃત જ થઈ ગઈ, અમૃત થઈ ગઈ. આ વાણી પકડીને આ રસ્તે ચાલે તો તે સ્વયં પણ અમૃત બની જાય છે. મરત અને અમૃત, જે મરતું જ નથી. આ વાણી મેરે લાલ અમૃત છે વાણી. તો ખરેખર ગુરુ ગોરખનાથજીએ જે ઈશારો કર્યો છે, કોનો સંગ કરવાનો છે, પણ ગુરુ મચ્છેન્દ્રનાથ જેવા ગુરુ જ્યારે મળે ત્યારે જ આ મુક્તિ મોક્ષનો જે કાંઈ આપણે મેળવવા માંગીએ તે પ્રાપ્ત થાય અને આ જીવન મરણનું ચક્કર ખતમ થાય તેમ છે. અત્યારની યુગમાં સાચા સદગુરુ મળવા અતિ કઠિન ને અતિ દુર્લભ છે. તો ગુરુ ગોરખનાથજીની જય, જય ગુરુ મચ્છેન્દ્રનાથની જય, સત્ય સનાતન ધર્મની જય, જય જય ગુરુ. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.